તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે. તો તમારું ફરી એકવાર સ્વાગત છે ગુજરાતની નંબર 1 ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે બ્રહ્માસ્ત્ર MCQ સિરીઝમાં. તો આપણે સર બેટા જે MCQ સિરીઝ છે કન્ટેન્ટ વાઇઝ એ આપણે સ્ટાર્ટ કરેલી છે. 2 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી દીધેલા છે. પ્લેલિસ્ટમાં થઈને જોઈ આવજો, બરાબર ને? ચોક્કસ તમે જે જોડાયેલા છો અમારા પ્લેટફોર્મ સાથે એનાથી તમને ઘણો ફાયદો થતો જશે. ઓકે, તો આજે સર શું નવી રહ્યા છે? તો આજે નવું લાયા છે બ્રહ્માસ્ત્રવાળા ચેપ્ટર નંબર 5 સવર્ગ સંયોજનો, હે ને? તમે ઘણા સમયથી જોડાયેલા છો તો તમને ખબર હશે કે આ પ્લેટફોર્મ પર તમને જે MCQ કરાવવામાં આવે છે એકદમ કન્ટેન્ટ વાઇઝ અને ટોપિક વાઇઝ, કે દરેક ટોપિક તમે ડિટેલમાં એની ઉપર ગ્રીપ બેસાડી શકો, કઈ રીતે એની પ્રેક્ટિસ કરવી, કઈ રીતે એના MCQ આવી શકે, બરાબર? એનો મતલબ કે ઘણો એવો સારો તમને અનુભવ થયો હશે અને ચોક્કસ તમારા રિઝલ્ટમાં ફાયદો થશે જ, બરાબર? આપણી જે ટેકનિક છે જે MCQ સોલ્વ કરવા માટે જે આપણે મેથડ યુઝ કરીએ છીએ, બરાબર, કે દરેક ચેપ્ટરને આપણે એક તો ટોપિક વાઇઝ એને વિભાજિત કરીએ છીએ, ત્યારબાદ તેમાંથી જે પણ નાની વસ્તુઓ જેને આપણે કી પોઈન્ટ્સ કહીએ ને, બ્રહ્માસ્ત્રનો આપણો ખજાનાની અંદરથી જે કી પોઈન્ટ્સ નીકળે છે એ આપણે પહેલાં તો ચર્ચા કરીએ છીએ. એટલે શું કે આખી થિયરી કરતાં જે નાનો એવો ભાગ છે થિયરીનો કે જે આપણને MCQ સોલ્વ કરવા માટે કામ લાગે છે એટલી જ વસ્તુ પર આપણે વધારે ફોકસ કરીએ છીએ, જેને કારણે આપણો જે કોર્સ ફેમસ છે જેની માટે, બરાબર, કે લેસ ઇનપુટ પર તમે મેક્સિમમ આઉટપુટ કઈ રીતે મેળવી શકો, બરાબર? આ સિવાય આપણી જે ટિપ્સ એન્ડ ટ્રિક્સનો જે ખજાનો છે એ તો ખરા જ, બરાબર ને? એનો પણ તમે યુઝ કરીને આમ ચપટી વગાડીને જ તમે MCQમાં શું થઈ ગયા, મીન્સ MCQ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો તો છેક સુધી સંકળાયેલા રહેજો, જેને કારણે શું તમારી જે તૈયારી છે અત્યારે તમને પણ ખબર હશે, તમારી જે MCQની જે ચિંતા છે એ ફટાફટ દૂર થઈ જશે અને MCQમાં તમે માસ્ટર બની જશો, બરાબર છે? ચાલો તો આપણે આગળ વધીએ. તો આ જે આપણું ચેપ્ટર છે એ છે ચેપ્ટર નંબર 5. ચેપ્ટરનું નામ છે સવર્ગ સંયોજનો, હે ને? બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર છે, બરાબર? બોર્ડ, હું તો કહું નીટની દ્રષ્ટિએ પણ, તમે નીટની પણ તૈયારી કરતા હશો, બરાબર ને? તો નીટ માટે પણ હું તમને કહું કે જે ઇનઓર્ગેનિક પોર્શન છે આપણા 11-12નો એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર કહેવાય આ, બરાબર? નીટ હોય કે જેઈ હોય કે અધર કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ તમે આપતા હો તો એની માટે આ ચેપ્ટર જરૂર કરવું. આ ચેપ્ટરમાંથી ઇનઓર્ગેનિકનો ઘણો મોટો પોર્શન JEE કે નીટ જેવી એક્ઝામિનેશનમાં આવતો હોય છે, બરાબર? પણ એ બધું માટે તમારે પહેલાં તો જે બેસિક્સ છે આ ચેપ્ટરનું, જે નાના કન્સેપ્ટ છે એ તમને આવડવા જોઈએ. એટલે તમે મારી સાથે જોડાઈ રહ્યો. એની માટે જ આપણે આ કોર્સ શું કરેલો છે, ડિઝાઇન કરેલો છે. ઓકે, ચલો હજી એક વાત કહીએ તો હજી સર નવીનમાં શું છે, તો પહેલાં વાત કરીએ તો આપણે આ ગુજરાત બોર્ડમાં અને ગુજકેટમાં આ ચેપ્ટરનો કેટલો ફાળો છે એની ઉપર ચર્ચા કરીએ. ઓકે, તો હું ગુજકેટની જો વાત કરું તો આપણે પહેલાં તો આપણો ગોલ જે છે એ ડિસાઇડ કરી લઈએ, હે ને આ ગોલ છે એ છેક સુધી દરરોજ યાદ કરતું રહેવાનું છે કે ભાઈ આ ચેપ્ટરમાંથી આટલા MCQનો ગોલ છે, બરાબર? તો આ ચેપ્ટરની વાત કરીએ તો બોર્ડની એક્ઝામની અંદર જો હું બોર્ડની વાત કરું તો બોર્ડની એક્ઝામમાં આવવાના છે બેટા આના 5 MCQ, બરાબર, બ્લુપ્રિન્ટ મુજબ. અને ગુજકેટની વાત કરીએ તો ગુજકેટમાં બી મિનિમમ 4 MCQ તો પર ચેપ્ટર આપણે આવશે જ. તો હું 4 જ ગણું છું, પણ આનીમાંથી 4 કરતાં વધારે પણ આવી શકે મિત્રો, કેમ કે ગુજકેટમાં 40 MCQ છે અને 10 જ ચેપ્ટર છે, એટલે એટલીસ્ટ એક ચેપ્ટરમાં એવરેજલી 4 MCQ આવે. પણ એવું જરૂરી નથી, ક્યારેક એવું પણ થઈ શકે અમુક ચેપ્ટરમાંથી ઓછા આવે 4 કરતાં, અમુક ચેપ્ટરમાંથી 4 કરતાં વધી જાય. તો મિનિમમ 4 પકડીને હું ચાલું છું. 4 કરતાં વધારે પણ આવવાની સંભાવના ખરા આ ચેપ્ટરમાંથી, બરાબર છે? તો પણ આપણે મિનિમમથી શરૂઆત કરીએ તો 4 ને 5 એટલે કે ટોટલ કેટલા MCQ છે? 9 MCQ. એટલે આપણો જે ટાર્ગેટ છે આ ચેપ્ટરનો, જે આપણે અચીવ કરવાનો છે, જેની માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ, તમે પણ ખૂબ મહેનત કરી રહ્યા છો, એનો મતલબ કે આપણે જે મહેનત કરવાની છે 9 MCQ માટે, બરાબર, એ જે ટાર્ગેટ છે એ છે 9 out of
9. પોસિબલ છે સર? એકદમ પોસિબલ છે ને. આ ચેપ્ટર એક તો કન્સેપ્શિયલ છે, તમને પણ ખબર હશે આ ચેપ્ટરમાં જો ગોખણ પટ્ટી ચાલશે નહીં, બરાબર ને, કે ગોખેલી વસ્તુ તમને આમ કહેવાય કે થિયરિકલ ચેપ્ટર છે, પણ એવું નથી. હા, ગણતરીવાળો પોર્શન નહીં આવે આની અંદર, જેમ કે આપણે દ્રાવણો ચેપ્ટર જોયું, રાસાયણિક ગતિકી ચેપ્ટર જોયું, એમાં જે ગણતરીવાળો પોર્શન આવતો હતો એ પોર્શન આ ચેપ્ટરમાં એવો નહીં આવે. તો સર યાદ રાખવાનું છે ચેપ્ટર? ના, પ્યોરલી મેમરાઇઝ ચેપ્ટર નથી, કન્સેપ્ટથી ભરેલું ચેપ્ટર છે. જોકે આપણા કેમિસ્ટ્રીમાં એક બી એવું ચેપ્ટર નથી કે જે પ્યોરલી મેમરાઇઝ હોય, બધા જ ચેપ્ટરો કન્સેપ્ટથી ભરેલા છે. એટલે આ ચેપ્ટર બી તમારું કન્સેપ્ટથી ભરેલું છે. નાના નાના કન્સેપ્ટો પર ગ્રીપ આપણી સારી હોવી જોઈએ, બરાબર. ચાલો તો આગળ વધીએ. તો આ ચેપ્ટરમાં તમે જોઈ શકો છો, આ ચેપ્ટરમાં મેં 9 ટોપિકની અંદર આ ચેપ્ટરને વિભાજિત કરેલું છે, બરાબર. એનો મતલબ કે ઘણો એવો મોટો કન્ટેન્ટ છે આ ચેપ્ટરમાં. તો ટોપિક કઈ આ રીતે મેં વિભાજિત કરેલા છે. પહેલો ટોપિક છે જેમાં આપણે પ્રસ્તાવના પર ચર્ચા કરીશું અને સવર્ગક્ષાર અને દ્વિક્ષાર પર થોડી ઘણી ચર્ચા કરીશું કે ભાઈ સવર્ગક્ષાર શું છે, દ્વિક્ષાર શું છે, બરાબર. ઇન શોર્ટ કે ઇન્ટ્રોડક્શન પોર્શન. પછી આપણે બીજા નંબર પર ચર્ચા કરીશું સવર્ગ સંયોજનો સાથે સંકળાયેલા મહત્વના પદો. એટલે જે સવર્ગ સંયોજન હોય, જો કે ચેપ્ટર તમે વાંચેલા જ છે આ, બરાબર. હમણાં SA1ની તમે જે તૈયારી કરેલી છે એમાં આ ચેપ્ટર રીડ કરેલું જ છે, બરાબર. એટલે કયા કયા પદો મહત્વના છે એની પર ચર્ચા કરીશું. પછી ત્રીજા નંબરનો ટોપિક છે જે સવર્ગાંક અને ઓક્સિડેશન આંકની ગણતરી કરતા શીખીશું. પછી IUPAC નામકરણ શીખીશું. અને પછી વર્નરનો સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત અને સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત. અને છેલ્લે સમઘટકતા અને સૌથી લાસ્ટમાં ધાતુ, કાર્બોનિલ અને સવર્ગ સંયોજનોની ઉપયોગિતા. હા, એ એટલું હું કહી શકું કે આ જે ટોપિક છે એ થોડો મેમરાઇઝ છે, એટલે કે તમારે યાદ વધારે રાખવો પડશે. કન્સેપ્ટ એટલી બધી કોઈ ડિટેલમાં તમારે જાણવાની જરૂર હોતી નથી. હા, બાકી બધા જ જે ટોપિક છે એ બધા જ કન્સેપ્ટોથી ભરેલા છે, એટલે કન્સેપ્ટ તમને આવડવા જોઈએ. સર હોટ ફેવરેટ જરા ટોપિક બતાવો. હોટ ફેવરેટ એટલે કે જેનું ક્રીમ પોર્શન છે. તો ક્રીમ પોર્શનની વાત કરીએ તો એક તો બીજું ટોપિક જે પદો સંકળાયેલા છે, આ એક ત્રીજો ટોપિક, બરાબર. પછી છઠ્ઠો ટોપિક, સાતમો ટોપિક અને આઠમો ટોપિક. એનો મતલબ આ જે ગ્રીન કલરથી મેં જે માર્ક કરેલા ટોપિક છે એ આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન કહી શકો. એઝ વેલ એઝ MCQ એઝ વેલ એઝ થિયરી ઓલ્સો. તમે આ ચેપ્ટરની થિયરી પણ કરી હશે તૈયાર. તમે બીજો જો તો થિયરી મોસ્ટલી આ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત, સમઘટકતા, આ બધા થિયરી, આની પરથી થિયરી પોર્શન પણ ઘણો સારો એવો બોર્ડમાં આવે છે ને પાર્ટ બીની અંદર. તો MCQ બી બેટા થોડોક સારા એવા ટોપિક છે, તો આ બધા ટોપિક પર થોડીક વધારે મહેનત કરીશું. ઓકે, ચાલો તો આપણે હવે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ. તો આ લેક્ચરમાં આપણે પહેલો ટોપિક હવે આપણે ચર્ચા કરીએ. ઓકે, ટોપિક નંબર 1 એ છે પ્રસ્તાવના પર ચર્ચા કરીશું અને થોડી ઘણી આપણે સવર્ગક્ષાર અને દ્વિક્ષાર વચ્ચે શું ડિફરન્ટ હોય એની પર આપણે ચર્ચા કરીશું. નાનકડી એવી ચર્ચા. આપણને પણ ખબર છે, તમે પણ જોડાયેલા જ છો આ ચેટ પ્લેટફોર્મ સાથે ઘણા સમયથી, તો તમને આપણી જે સ્ટડી પેટર્ન છે તો ખબર જ છે કે આપણે કોઈ થિયરી કે એવું કંઈ વધારે કંઈ ચર્ચા નથી કરતા, હે ને. ખાલી કામની વસ્તુ, ચોપડીમાંથી જે મુદ્દા આપણી માટે કામના છે કે જેનાથી આપણા જે MCQ છે એ ઇઝીલી સોલ્વ થઈ જાય, એટલા મુદ્દાઓને જ આપણે કી પોઈન્ટ બનાવીને શું કરીએ છીએ, યાદ રાખીએ છીએ અથવા તો સમજીએ છીએ. અથવા તો નાનકડો એવો કન્સેપ્ટ છે તો ખાલી કન્સેપ્ટ પર જ વધારે આપણે ફોકસ કરીએ છીએ, બરાબર છે. તો આના એ જ રીતે આપણે આના પણ કી પોઈન્ટ જોઈ લઈએ. અને હા મિત્રો, એક વસ્તુ ભૂલતા નહીં, બરાબર. હું દર વખતે વારંવાર તમને કહું છું કે તમે જ્યારે આપણો લેક્ચર અટેમ્પ્ટ કરતા હશો, ઓકે ને, ત્યારે એટલીસ્ટ એકવાર આ જે ટોપિક પર તમે જે તૈયારી કરો છો એની NCERT એટલીસ્ટ 10-15 મિનિટ એકવાર વાંચીને આ લેક્ચર અટેમ્પ્ટ કરવો. તો શું છે, તો આપણા લેક્ચરનો તમે પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકશો. એટલે આની અંદર જે પણ હું પદો લખું એની ઉપર તમે સારી રીતે ફોકસ કરી શકશો, બરાબર. એટલે એકવાર જરૂર રીડ કરીને બેસવું. ચાલો તો આગળ વધીએ. તો પ્રસ્તાવના અને સંકીર્ણ ક્ષાર અને સવર્ગક્ષારની આપણે વાત કરીએ તો પહેલા તો આમાં કી પોઈન્ટ શું છે, હે ને. તો બેટા સવર્ગક્ષાર કોને કહેવાય, તો સંકીર્ણ ક્ષાર એટલે શું? તો સંકીર્ણ ક્ષારની આપણે વાત કરીએ જરા ખરા. તો આ જે સંકીર્ણ ક્ષાર છે તમને પણ ખબર હશે, આ વિશિષ્ટ પ્રકારના ક્ષાર છે,
હે ને, એનો મતલબ આ એક વિશિષ્ટ પ્રકારના પદાર્થ કહી શકો, અથવા તો ક્ષાર કહી શકો, અથવા તો ક્ષારોનું મિશ્રણ કહી શકો. હે ને, એટલે મતલબ કે વિશિષ્ટ પ્રકારના ક્ષારોનું મિશ્રણ છે, એટલે કે બે ક્ષારો ભેગા થયેલા હોય પણ વિશિષ્ટ પ્રકારના. બરાબર. જનરલી આ પ્રકારના જે સંયોજનો હોય એ આ રીતે દર્શાવવામાં આવે ને, એની અંદર એની કોમન વાત શું છે ને ઓળખવું છે, તો આ રીતનું ઘર હોય, આવી રીતે એક બોક્સ હોય. બરાબર ને, આને હું કહું છું ઘર, આપણું હોમ સ્વીટ હોમ. બરાબર. આ રીતે ઘરની અંદર અમુક સંયોજનો શું હોય, એટલે અમુક પદાર્થો હાજર હોય છે. બરાબર. આ એની ઓળખ છે. એનો મતલબ કે ફોર એક્ઝામ્પલ તમે ઘણા પ્રકારના સંયોજનો જોયા જશે, જેમ કે NaCl લઈ લો. બરાબર. અથવા તો KCl લઈ લો. હે ને, ઓર્ગેનિકમાં પણ આપણે ફોર એક્ઝામ્પલ CH3COOH. એનો મતલબ આ પ્રકારના ઘણા બધા સંયોજનથી તમે પરિચિત છો. પણ આ પ્રકારના સંયોજનની ખાસ વાત શું છે ખબર? જેમ કે આ રીતે એને આવી રીતે એક ચોરસ કાઉન્સની અંદર આ પ્રકારના સંયોજનો દર્શાવવામાં આવે. જેમ કે આ બહુ ફેમસ સંયોજન છે, તમને ખબર હોય તો AgNH3 2+1. હે ને, તમે આ સંયોજનથી પરિચિત છો. ઓર્ગેનિકમાં તમે જોયું હશે તો ટોલેન્સ પ્રક્રિયક જે છે એ આ સંયોજન છે. બરાબર. તો આ તમે જોવો તો આનું લુક જ થોડુંક અલગ લાગે છે ને મિત્રો, બધા કરતા. તમે જો તો આ લોકોનું લુક જ તમે જો તો આ રીતે ચોરસ કાઉન્સમાં દર્શાવેલું છે. તો આ પ્રકારના સંયોજનોને સંકીર્ણ સંયોજન કહેવાય. આ ખાલી ઓળખ છે, ઇન્ટ્રોડક્શન વાળો ભાગ છે. આનું મહત્વ ઘણું બધું છે. હે ને, તમે પ્રસ્તાવના વાળો પોર્શન વાંચ્યો હશે, એકવાર જરૂર વાંચી લેવું. આનું જે પણ મહત્વ છે એમાં આપેલું છે કે ભાઈ હિમોગ્લોબિનમાં શું હોય, કે પછી ક્લોરોફિલ છે, કે બરાબર એ રીતની વસ્તુ. પણ અત્યારે તો ખાલી આપણે મેઇન કન્સેપ્ટ પર વાત કરવાની છે. તો આ રીતના જે સંયોજનો હોય, વિશિષ્ટ પદાર્થના બે ક્ષારોનું મિશ્રણ, એને એવું કહીએ આપણે સવર્ગ સંયોજનો. બરાબર. આમાં સર વિશેષતા શું છે? તો બેટા આ વસ્તુ ખાલી ખાસ ધ્યાન રાખવું કે આની અંદર ઘરની અંદર જે સદસ્યો હાજર છે ને, એટલે કે Ag અને એમોનિયા, આની વચ્ચે એક સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થયું હોય. સવર્ગ સહસંયોજક બંધ. કયા બંધનું નિર્માણ થયું હોય મિત્રો? સવર્ગ સહસંયોજક બંધ. એટલે જ આનું નામ શું પડ્યું બેટા? સવર્ગ સંયોજનો. બરાબર. સંકીર્ણ ક્ષાર અથવા તો સવર્ગ ક્ષાર પણ કહેવામાં આવે છે. બરાબર છે. તો આ થોડુંક એનું સમજી લેવું. ચાલો આગળ વધીએ. બીજો કી પોઈન્ટ. ચલો, તો કી પોઈન્ટ નંબર 2. તો હવે આપણે જરા જોઈએ કે સવર્ગ ક્ષાર જે આપણે ભણ્યા એ વર્સિસ એટલે કે દ્વિક્ષાર, કે આ બંને વચ્ચે શું તફાવત છે. એઝ અ થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે, 2 ગુણની અંદર પૂછાઈ શકે તો તૈયાર કરી લેવું. તો મેઇન તફાવત શું છે? બરાબર. તો બેટા દ્વિક્ષાર એટલે પણ 2 ક્ષારોનું મિશ્રણ. એટલે આમાં પણ તમે જો તો ક્ષાર એક હશે, એની હારે બીજો ક્ષાર ભેગો કરેલો હશે. આમાં પણ સેમ 2 ક્ષાર ભેગા કરેલા હશે, ક્ષાર એક હશે વત્તા ક્ષાર 2 હશે. તો સર આ તો બંને સરખું થયું? ના બેટા, એવું નથી. જે દ્વિક્ષાર હોય એની અંદર જે 2 ક્ષાર ભેગા થાય છે, આ જે મિશ્રણ બને છે તમારું, આ જે મિશ્રણની જે પ્રોસેસ થાય છે એ ફક્ત ભૌતિક મિશ્રણ હોય. ભૌતિક રીતે મિશ્ર થયેલા હોય. એનો મતલબ કોઈ રાસાયણિક બંધની રચના નથી થતી. ખાલી ભૌતિક રીતે બધા ક્ષારો શું થયેલા હોય છે? મિક્સ થયા હોય છે. જ્યારે આમાં જે મિશ્રણ થાય એમાં અમુક નવા રાસાયણિક બંધ નું નિર્માણ થાય. ખાસ ધ્યાન રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે આમાં ખાલી એક ભૌતિક મિશ્રણ છે. નોર્મલી કેમ આપણે રેતી સમજો કે ભાઈ તમે રેતી લીધી, એમાં ફોર એક્ઝામ્પલ મીઠું નાખી દીધું, તો કે ને એક ભૌતિક મિશ્રણ. રેતીના કણ અને મીઠાના કણ વચ્ચે કોઈ પ્રકારનું આકર્ષણ કે કોઈ નવો બંધ બને એવી કોઈ ઘટના નથી થતી. એટલે કે ખાલી એક ફિઝિકલ મિશ્રણ છે. જ્યારે આમાં એવું નથી. આમાં જ્યારે 2 ક્ષારોને ભેગા કરો ત્યારે એની વચ્ચે કંઈ ને કંઈ પ્રોસેસ થાય ને પ્રોસેસ થઈને કોઈ નવા બંધોનું શું થાય છે? નિર્માણ થાય છે. બરાબર. આ રીતનું આપણે, એટલે જે નવો બંધ હોય કયો બંધ હોય? સવર્ગ સહસંયોજક બંધ. હે ને? હા. બીજી મેઇન વસ્તુ શું છે? સૌથી મેઇન તો આપણે આના દ્વારા જ ઓળખીએ કે આની અંદર
દરેક આયન પોતાના ગુણ જાળવી રાખે, પોતાના ગુણ જાળવી રાખે. કેમ? કેમ કે આમાં તો કોઈ રાસાયણિક પ્રક્રિયા કે એવું કંઈ થતું નથી કે કોઈ નવો બંધ બનતો. એટલે દરેક આયનો પોતાના પર્સનલ ગુણધર્મ જાળવી રાખે. જ્યારે આમાં એવું નથી થતું. આમાં અમુક આયનો ગુણધર્મ જાળવી ન રાખે, હે ને? એટલે કે અમુક એવા ગદ્દારો હોય, આપણી ભાષામાં કહીએ, કે જે લોકો પોતાના ગુણધર્મ ન જાળવી રાખે. કેમ? કેમ કે એ લોકો વચ્ચે કોઈ નવા બંધની રચના થઈ ગઈ. એટલે તમને પણ ખબર છે, જ્યારે નવી કોઈ બંધ બને એટલે જૂના ગુણધર્મ શું થઈ જાય? તમારા પૂરા થઈ જાય. બરાબર છે? તો બસ આ મેઇન વસ્તુ છે. જેમ કે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો વધારે આમાં ઉદાહરણો ખાસ ધ્યાન રાખવાના. 3 ઉદાહરણો. એક છે કાર્નેલાઇટ, હે ને? મોહર ક્ષાર, ચોપડીના જ યાદ રાખવાના 3. અને એક છે પોટાસેલમ, હે ને? તો આ 3 ઉદાહરણો તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એટલે આપણે જરા યાદ રાખી લેવા, હે ને? આ 3 ઉદાહરણોના સૂત્ર બી તમારે યાદ રાખી લેવાના. બરાબર છે? જોકે આના બહુ બધા ઉદાહરણો છે ને આ પોર્શનમાં. એટલે આના પ્રોપર કોઈ ઉદાહરણો આપણે યાદ ન રાખી શકીએ. બરાબર? ખાલી આપણે એક આઈડેન્ટિફિકેશન યાદ રાખવાનું કે ભાઈ આ પેલું બોક્સ આવ્યું એટલે કે ઘરવાળું સંયોજન છે, એટલે કયું ક્ષાર હશે? એ સવર્ગ ક્ષાર હશે. બાકી આમાં 3 મુદ્દા યાદ રાખવાના છે. આ 3 મીન્સ એક્ઝામ્પલો. જનરલી આ એક્ઝામ્પલોમાંથી જ અગર જો કોઈ પૂછવું હોય તો પૂછી શકાય. આ લોકોના સૂત્ર છે. ઓકે સર, હવે થોડુંક સમજાવો, થોડો કન્સેપ્ટ અમને સમજાવો. આ બધું શું કહેવા માંગે છે કે આ એનો ગુણધર્મ જાળવી રાખે છે કે નથી રાખે? તો સમજીજો. હવે જે મેઇન આપણો ખજાનો જે કન્સેપ્ટ છે ને, જે બહુ નાની ઓછી મહેનતે આપણે કન્સેપ્ટ જે યાદ રાખવાનો છે, સમજજો. સમજો કે કોઈ ક્ષાર છે. ફોર એક્ઝામ્પલ એક ક્ષાર લઈ લઉં છું. આપણો ક્ષાર છે, સમજો કે પોટાસેલમ લઉં છું. તો પોટાસેલમનું સૂત્ર તમને પણ ખબર છે કે K2SO4 ઇન્ટુ Al2SO4 3, એને 24 પાણીના અણુઓ છે. આ જે સંયોજન છે આને કહીએ આપણે પોટાસેલમ. સમજો મિત્રો, જે ગેમ છે ને એ આ જ છે આ ટોપિકની. બરાબર? તો આને જેવું તમે પાણીમાં નાખશો, સમજો કે આને તમે પાણીમાં નાખો, પાણીમાં નાખશો એટલે શું થશે સર? તો આયનીકરણ થશે. આયનીકરણને બીજી ભાષામાં આપણે વિયોજન પણ કહી શકીએ. જેવું આયનીકરણ કરશે એટલે આમાંથી બધા જ આયનો ખરખર 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 છૂટા પડી જશે. ખટખટ 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 કરીને બધા આયનો થઈ જશે, છૂટા પડી જશે. એટલે જો કયા કયા આયનો છૂટા પડશે? તો સર આમાં 2 K+ છે, વત્તા 1 SO4 અહીંયા છે ને 3 SO4 અહીંયા, એટલે 4 SO4 માઇનસ આયન હશે. વત્તા સર 2 એલ્યુમિનિયમ છે, એટલે 2 એલ્યુમિનિયમ પ્લસ 3 આયનો હશે, હે ને? પાણી તો દ્રાવક છે ને આપણે આયનો સ્વરૂપે નથી લેતા. એનો મતલબ કે આટલા આયનો છૂટા પડશે. તમે ધ્યાનથી જોવો તો આ જે આયનો છે એ તમને દેખાશે છૂટા પડતા. બરાબર? આટલા આયનો છૂટા પડશે આપણા. ને બધા જ આયનો કસોટીઓ આપે. પાછી ધ્યાન રાખજો, કોઈ આયનો ગુણધર્મ, આ બધા આયના જે ગુણધર્મો છે એ જળવાઈ રહે. જળવાઈ રહે એટલે કે એ લોકોની કસોટી કરીએ તો આ લોકો કસોટી આપે. યાદ કરો તમે ઇનઓર્ગેનિકની અંદર સોલ્ટ એનાલિસિસ વાળા પ્રેક્ટિકલ કર્યા હશે ને? એલ્યુમિનિયમ પ્લસની કસોટી, Na+ની કસોટી, Cl- ની કસોટી કરી છે ને? લખી પણ હશે જર્નલમાં. તો બધાની કસોટી તમે કરો તો બધાની કસોટી પોઝિટિવ આવશે. બરાબર? એવું નથી કે કોઈ પણ આયન પોતાનો ગુણધર્મ ગુમાવે, એવું નથી. આ 3 આયનો પોતાના ગુણધર્મો જાળવી રાખશે. બરાબર ને? આ જે એક્ઝામ્પલ છે તમને પણ ખબર છે, દ્વિક્ષારનું એક્ઝામ્પલ છે. સમજી ગયા? બરાબર? સીધી વાત, નો બકવાસ. ખાલી એટલું યાદ રાખવાનું છે કે ભાઈ દ્વિક્ષાર હોય એટલે એમાં આયનીકરણ થાય ને જે આયનો છૂટા પડે એ બધા જ ગુણધર્મો કસોટી આપે. બધા જ આયનો પોતાની કસોટી આપશે. બધા જ આયનો પોતાના ગુણધર્મો જાળવી રાખશે. બરાબર? પણ તમે જો કોઈ સંકીર્ણ ક્ષાર લ્યો, સમજો કે મેં સંકીર્ણ ક્ષાર લીધો છે કોઈ, તો સંકીર્ણ ક્ષારમાં ખાસ વાત શું હોય? તો સમજો કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આ એક ઉદાહરણ તમે જોયું હશે. સમજો એક ઉદાહરણ લઈ લઉં છું. K4 બ્રેકેટની અંદર FeCN6,
હે ને, પોટેશિયમ ફેરીસાયનાઇડ નામનું સમજો કે એક ઉદાહરણ છે, બરાબર છે. હવે આને જો તમે પાણીમાં નાખશો, સમજો કે તમે આને પાણીમાં નાખ્યું, તો આપણને પણ ખબર છે પાણીમાં નાખશો એટલે આયનીકરણ થશે. ને આનું જો આયનીકરણ થાય તો કઈ રીતે થાય, ધ્યાનથી સમજજો. આ હોમ સ્વીટ હોમ છે, જો આ જે ઘર છે આપણું, હોમ સ્વીટ હોમ કોઈ દિવસ તૂટે નહીં, એનું કોઈ દિવસ વિયોજન થાય નહીં. કેમ ન થાય સર, તો એ આગળ જડીશું, બરાબર. અત્યારે તો ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે કે આ જે સવર્ગ પોર્શન છે, આ જે ઘરની અંદર જે હાજર છે, સમજો ઘરની અંદર કોણ હાજર છે, તો એક Fe ને 6 Cn, હે ને, આ હસબન્ડ છે, આ વાઇફ છે, સમજી લો આપણી રીતે. તો આ લોકોનું કોઈ દિવસ આયનીકરણ ન થાય, કેમ કે આ બંને વચ્ચે કોઈ પ્રબળ બંધ બનેલો હોય, હે ને. આપણે જોઈને કે ભાઈ સવર્ગ બંધ બને એટલે નવા પ્રકારના બંધોનું નિર્માણ થાય. તો જે નવા પ્રકારના બંધનું નિર્માણ થવાનું હશે એ ઘરની અંદર થઈ ગયું હશે. એટલે આ જે ઘરવાળો પોર્શન છે, જે કૌંસ વાળો, એ કોઈ દિવસ વિયોજન પામે નહીં. તો સર વિયોજન કોનું થશે, તો 4K નું. એટલે આમાંથી તમે વિયોજન પામશો એટલે 4 તમને પોટેશિયમ આયન બનશે. અને હવે Fe ને Cn જોડાયેલા જ રહેશે, એટલે ઘરનું ઘર જ રહેશે. FeCN6. ને તમે જો આપણને પણ ખબર છે કોઈ પણ સંયોજન હોય તો જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર હોય. આ એક સંસારનો નિયમ છે ને, આપણા કેમેસ્ટ્રીનો નિયમ છે. તો તમે જો 4K ભેગા થઈને +4 ઉત્પન્ન કર્યું તો ઘર પર કેટલો વીજભાર ઉત્પન્ન થયો હશે, -4. ચલો તો આપણે માની લઈએ -4. ઓકે, તો સર આમાં કયા આયનો મળ્યા, તો જો આનું આયનીકરણ જે થયું છે, આપણે જરા એને હાઇલાઇટ કરી નાખીએ કે આ રીતે આનું, જો આનું આયનીકરણ અલગ રીતે થાય છે, આનું પણ આયનીકરણ અલગ રીતે થાય છે, હે ને. જે સિસ્ટમ છે આ જ સમજવાની છે મિત્રો, હે ને. આનું આયનીકરણ જો, આનું આયનીકરણ, આમાં તમે જોયું તો બધા જ આયનો ખરખર ખરખર કરીને છૂટા પડી ગયા. જ્યારે આમાં અમુક આયનો છૂટા પડ્યા, પણ અમુક આયનો છૂટા નથી પડતા. જો આમાં હજી Fe+ આયન હાજર છે, Cn- આયન હાજર છે, પણ એ લોકો છૂટા પડતા નથી. એટલે આમાંથી તમે જો તો છૂટા પાડવા વ્યક્તિ આમાંથી ચાહો તો તમે આ રીતે છૂટા કરો, કે સમજો તમે કે સર આ રીતે છૂટા પડે આગળ, કે સમજો કે મારી પાસે Fe+3 આવી જાય, કે Cn-1 આવી જાય 6, આવું થશે તો કે નહીં થાય. એટલે આમાં આપણની પાસે ખાલી કયા આયનો મળશે, તો એક મને મળશે આપણે K+, એનો મતલબ K+ જે છે એ ગુણધર્મ જાળવી રાખશે, પરંતુ Cn- કે Fe+3 ગુણધર્મ ગુમાવે એટલે કે એ હવે પોતાના જૂના ગુણધર્મને છોડી દેશે, કેમ કે હવે બંને વચ્ચે નવો બંધ બની ગયો હશે. એટલે આમાં તમે કસોટી કરશો તો Fe+3 પણ કસોટી નહીં આપે, Cn- પણ કસોટી નહીં આપે. ખાલી કસોટી કોણ આપશે, 4K. એટલે પોટેશિયમની કસોટી પોઝિટિવ આવશે, બાકી બધાની કસોટી કેવી આવશે, નેગેટિવ આવશે. જ્યારે આમાં તમે જોયું બધાની કસોટી કેવી આવતી હતી, પોઝિટિવ આવતી હતી. જેટલા આયનો છે એ બધા જ છૂટા પડી જતા હતા. જ્યારે આમાં બધા આયનો છૂટા નથી પડતા, ખાલી ઘરની બહાર જેવો એ જ છૂટું પડે, ઘરની અંદરવાળા આયનો કોઈ દિવસ છૂટા પડતા નથી, હે ને. તો આ ખાસ ટેકનિક યાદ રાખવાની મેઇન છે, યાદ છે કે સવર્ગ સંયોજનોનું વિયોજન કેવી રીતે થાય આપણને આવડવું જોઈએ. સિમ્પલ વાત કરીએ, દેશી ભાષામાં વાત કરીએ તો આ ઘર છે એની અંદર આયનો છે એ છૂટા પડશે, તો કે નહીં. ઘરની બહાર હશે આયનો છૂટા પડશે, તો કે પડશે. બસ વાત પતી ગઈ. ઓકે, ચાલો તો આ હતો આપણો પહેલો ટોપિક. ચાલો હવે આપણે એની આધારિત MCQ જોઈએ. તો પહેલો જ MCQ છે, નીચેનામાંથી કયું સંયોજન દ્વિક્ષાર છે? ઓકે, તો એમાં જવાબ આવશે બેટા, યાદ રાખવાનું છે, ફેરસ એમોનિયમ સલ્ફેટ. આને જ કહેવાય મોહરનો ક્ષાર, હે ને. આખું નામ આપેલું છે મોહર ક્ષાર. કદાચ તમને યાદ હોય તો સૂત્ર લખી દો, FeSO4 × NH4 2SO4 × 6H2O, બરાબર. તો આને આપણે કહીએ છીએ મોહર ક્ષાર. આ એક દ્વિક્ષારનું ઉદાહરણ છે, બરાબર. ચાલો, ને આમ બી 3 જ યાદ રાખવાના મેં કીધું છે. જનરલી સમજો કે એક્ઝામમાં જો પ્રશ્ન આવ્યો તો 3ને આધારિત જ આવશે, મોહર ક્ષાર, કાર્નેલાઇટ અને પોટાસેલમ. એટલે સૂત્ર ખાસ યાદ રાખી લેવા. નેક્સ્ટ MCQ. ચલો, નીચેનામાંથી કોઈ જલીય દ્રાવણમાં સૌથી ઓછી વાહકતા દર્શાવે? ઓછી વાહકતા એટલે વાહકતા ઓછી હોવી જોઈએ. વાહકતા એટલે વિદ્યુત પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો જે રસ્તો હોય, જો વધારે હોય તેને વાહકતા વધારે કહેવાય. તો સર આપણે વિદ્યુત રાસાયણિક ચેપ્ટર તમે ભણ્યા ને, વિદ્યુત રસાયણ ચેપ્ટર નંબર 2, એમાં એક શબ્દ તમને યાદ હશે, ન હોય તો આ એક લખી નાખજો, વાહકતા સમપ્રમાણમાં આયનોની સંખ્યા હોય.
હે ને? વાહકતા સમપ્રમાણમાં શું હોય? આયનોની સંખ્યા. ખજાનામાં નાખી દેજો બેટા, હે ને? ઘણી વસ્તુ જરૂર પડશે. એનો મતલબ એમ કે વાહકતા વધારે હશે. ક્યારે વાહકતા વધારે હોય? જ્યારે આયનોની સંખ્યા વધારે હોય. કેમ કે ધન આયન ઋણ આયન વધારે હશે તો એની વાહકતા ઓટોમેટિક વધારે થઈ જશે. તો બસ આયનો ગણવાના છે. તો વિયોજન કરીએ. સમજો, આનું વિયોજન કરીએ તો શું મળે? તો આપણને ખબર છે આ ઘરની અંદર હાજર આયનો કોઈ દિવસ વિયોજન નહીં પામે. ખાલી કોણ વિયોજન પામશે? ઘરની બહાર. એટલે ઘરની બહાર તમે જો તો એક Cl માઇનસ છે, તો એક Cl માઇનસ આયન મળશે, બરાબર? અથવા તો હું આ રીતે થોડુંક મોટું અહીંયા એક ઉદાહરણ સમજાવું, બરાબર? પછી તમે એમને બી તમને ખબર પડી જશે. એકવાર હું તમને વ્યવસ્થિત સમજાવી દઉં ફરીથી. તો સમજો ઓપ્શન એ શું આપેલો છે આપણને? તો ઓપ્શન એ આપેલો છે CO NH3 4 Cl2 ને 12 Cl. તો તમે જો તો આ ઘર છે, ઘરની બહાર Cl છે, ઘરની અંદર પણ Cl છે, પણ ઘરની અંદર રહેલા આયનો કોઈ દિવસ વિયોજન થતા નથી. કેમ? કેમ કે એની અંદર વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ એટલે નવા બંધનું નિર્માણ થયું હોય એટલા માટે. તો વિયોજન સર કોનું થશે? તો સર Cl માઇનસનું. કેટલા Cl છે? એક. એટલે એક Cl માઇનસ છૂટો પડી જશે અને એક ઘર વધ્યું આપણી પાસે. ઘરમાં કોણ છે? કોબાલ્ટ. એમોનિયા કેટલા છે સર? તો કે 4 અને 2 Cl, હે ને? ઘર પર કેટલો વીજભાર આવશે? તો બસ સંસારનો નિયમ આ -1 છે, તો ઘર કેટલું હશે? +1. તો તમે જોઈ શકો છો કેટલા આયનો મળ્યા બેટા? 2 આયનો. ઓકે, તો આ રીતે તમને છૂટું પાડતા આવડવું જોઈએ વિયોજન કરતા. ચાલો હવે બી ઓપ્શન્સનું વિયોજન કરીએ. તો સર હવે તમે સમજી ગયા હશો? સમજી ગયા ને? સરસ. તો આમાં જ જોઈ લો હવે. તો સર આમાં તો જો ઘરની બહાર કોઈ આયન જ નથી, તો આમાં કેટલા આયનો છે? તો એક બી નહીં, 0 આયનો, બરાબર? ધ્યાન રાખજો, આયનો 0 છે, કણ 0 નથી. કેમ? કેમ કે તમને જે પદાર્થ આપેલો છે એ આવો કઈ છે? CO NH3 3Cl3. તો બેટા આ શું ધન આયન છે? ના. જો એના ટકલા પર અથવા તો ઘર પર 0 વીજભાર થયો ને, તો આયન છે? તો કે નહીં, આ કણ છે. શું છે બેટા? કણ છે. અને કણ દર્શાવી શકે. તટસ્થ અણુ થયો ને, તટસ્થ કણ થયો, બરાબર? એટલે ધ્યાન રાખજો, આયનોની સંખ્યા 0 છે. હા, આનું આય તમે 1 કહી શકો, હે? તમને ખબર તો વન ટોપ અવયવ આપણે ભણી ગયા. કેમ કે કણ તો છે ને, કણ તો એક છે જ, એટલે આય 1 છે, પણ આયનો 0 કહી શકો, બરાબર? સી. હવે ત્રીજામાં તમે જો કેટલા આયનો છૂટા પડશે? તો જો ઘરની બહાર 2 Cl એટલે 2 Cl માઇનસ છૂટા પડશે અને એક ઘર આખું એટલે ટોટલ કેટલા આયનો થયા? એક ઘર ને 2 Cl એટલે 3 આયનો થઈ ગયા, બરાબર? હવે તો બેટા તમે માસ્ટર થઈ જ ગયા છો, સમજી ગયા છો ટોપિક, હે ને? ફટાફટ હવે તો ચલો હવે આમાં ચેક કરો. તો શું છે સર? તો ઘરની બહાર 3 Cl, તો 3 Cl માઇનસ છૂટા પડી ગયા ને એક ઘર, ધન આયન. ટોટલ કેટલા આયનો થઈ ગયા સર? 4 ચોગડે 4. તો આવી ગયા આયનો આપણી પાસે 4 આયનો. ઓકે સર, બોલો શું પૂછેલું છે? કોની વાહકતા વધારે? તો સર સિસ્ટમ શું કહે છે? જેની આયનોની સંખ્યા વધારે એની વાહકતા વધારે, હે ને? ચાલો, તો ઘણો એમાં આયનો વધારે છે. તમને પૂછેલું સૌથી ઓછી વાહકતા, હે ને? ઓછી વાહકતા એટલે જેમાં આયનો ઓછા હશે. તો સૌથી ઓછા આયનો એમાં છે સર બીમાં. એક બી આયન જ નથી. એનો મતલબ જવાબ શું આવશે આપણો? બી. આયનોની સંખ્યા ઓછી છે એટલે વિદ્યુત વાહકતા પણ કેવી હશે? ઓછી હશે. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું સંકીર્ણ BaCl2 ના દ્રાવણ સાથે BaSO4 ના સફેદ અવક્ષેપ આપશે? ધ્યાન રાખજો બેટા, આવા અવક્ષેપવાળા સવાલ બહુ જ આવે. તમને એમ કીધેલું છે BaSO4 ના અવક્ષેપ આપે. કોની હારે પ્રક્રિયા કરીને? BaCl2. એટલે સિસ્ટમ કઈ આવી કહેવા માંગે છે તમારી જે પણ સવાલની? એમ કે છે કોઈ પદાર્થ છે આ 4 માંથી X, ખબર નહીં કયો છે, એની પ્રક્રિયા તમે BaCl2 સાથે કરશો તો તમને BaSO4 ના અવક્ષેપ મળશે, હે ને? એવું જ કંઈ કહેવા માંગે છે, જોઈ લો. ઓકે ઓકે. તો સર BaSO4 ના અવક્ષેપ ક્યારે બને? તો સીધી વસ્તુ છે, આપણે જે પદાર્થ છે X એની અંદર શું હોવું જોઈએ સર? SO4 2- હાજર હોવું જોઈએ. એનો મતલબ આ આયન હાજર હોય તો જ આપણો BaSO4 ના અવક્ષેપ મળશે. તો ચલો ચેક કરીએ શેમાં હાજર હશે આપણો SO4-. ચલો તો એની ચેક કરો જરા, એ ચેક કરીએ. જો આનું વિયોજન થાય તો તેમ લાગે આની અંદર SO4- હાજર હશે કે નહીં હોય?
નહીં હોય. કેમ? કેમ કે આની અંદર તો સર Cl માઇનસ હાજર હશે. હા, SO4 છે, પણ તમે જો તો એ ઘરની અંદર છે ને તમને ખબર છે ઘરની અંદર રહેલા આયનો પોતાના ગુણધર્મો કરી નાખે છે, ગુમાવે છે. બરાબર? એટલે આ પોતાના ગુણધર્મો ગુમાવે છે, એટલે SO4 માઇનસ આમાં SO4 માઇનસ તરીકે વર્તન કરશે નહીં. એના ગુણધર્મો તો શું થઈ ગયા હશે? પૂરા થઈ ગયા હશે. તો બીજી વસ્તુ યાદ રાખવાની, હંમેશા વધારે ખબર ન પડે તો એક વસ્તુ ખાલી યાદ રાખી રાખવાની કે ઘરની બહાર રહેલા આયનો કસોટી આપે. આ યાદ પણ રાખો તો પણ ચાલે, આપણી દેશી પદ્ધતિ હે ને. આપણે તો ભાઈ જવાબથી મતલબ છે. અથવા તો ઘરની બહાર જે આયનો હોય એને પ્રતિ આયન પણ કહેવાય. તમે આ ચેપ્ટર ભણી ગયા છો તો તમને ખબર હશે, પ્રતિ આયનો કહેવાય એને, હે ને. તો ખાલી આ વસ્તુ યાદ રાખો તો પણ ચાલી જાય. બરાબર છે કે પ્રતિ આયનો અથવા તો ઘરની બહાર જે રહેલા હોય એ લોકો જ શું કરી શકે છે? તમને કસોટી આપશે, કેમ કે એના ગુણધર્મ છે એ ગુમાવેલા નહીં હોય. તો બસ આપણે ચેક કરવાનું, SO4 માઇનસ હોવો જોઈએ ને ઘરની બહાર. આમાં છે SO4 માઇનસ? યસ સર, જો આમાં જો SO4 માઇનસ હાજર છે, હે ને, ઘરની બહાર જ છે ને, એટલે આ અવક્ષેપ આપશે. આમાં SO4 માઇનસ હશે નહીં સર, ઘરની અંદર છે, અવક્ષેપ નહીં આવે. આમાં SO4 છે સર, ઘરની અંદર છે, એટલે અવક્ષેપ નહીં આવે. એટલે અવક્ષેપ કોણ આપશે? ખાલી ફક્ત ને ફક્ત બી. જોયું? સીધી બાત, એકદમ ઈઝી MCQ, હે ને. ખાલી આ એક આપણો જુગાડ યાદ રાખવાનો. તમને ગમે ત્યારે પણ પૂછે કોણ અવક્ષેપ આપશે, તો ઘરની બહાર જે આયનો હોય જેને આપણે પ્રતિ આયનો કહીએ એ લોકો જ અવક્ષેપ આપે, હે ને. ઘરની અંદર જો આયન હશે તો અવક્ષેપ આવશે નહીં. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, નીચે પૈકી કયું સંયોજન AgNO3 ના દ્રાવણ સાથે અવક્ષેપ આપતું નથી? ધ્યાન રાખજો, નેગેટિવ સેન્ટેન્સ છે. ભૂલમાં ફોર્મમાં નહીં આવી જતા, હે ને. હા, તો ગેમ બની જશે બેટા. આખું વાંચી લીધું, ફટાફટ જોઈ લીધું, સર AgNO3 અવક્ષેપ વાંચ્યું, સર ટીક કરી નાખીએ, તો નહીં, નથી એમ આપેલું છે. ધ્યાન રાખજો, છેલ્લે ગેમ ન થઈ જાય આપણી. ઓકે, તો કોણ ના આપે? તો આપણને ખબર છે AgCl ના અવક્ષેપ કોણ આપે? AgCl ના અવક્ષેપ કોણ આપે? તો સર Cl માઇનસ હશે તો જ AgCl ના અવક્ષેપ આવશે ને, કેમ કે AgCl માઇનસ Ag પ્લસ સાથે પ્રક્રિયા કરશે એટલે AgCl ના અવક્ષેપ મળશે. તો કોની પાસે Cl માઇનસ હાજર છે, હે ને? તો જોઈ શકો છો આની પાસે Cl માઇનસ હાજર છે, તો કે આ સર છે. કેટલા Cl માઇનસ છે? 3 છે બેટા, 3. એનો મતલબ 3 AgCl ના અવક્ષેપ મળશે. આમાં Cl માઇનસ હાજર છે સર, આ છે 2 હાજર છે, એનો મતલબ કે 2 અવક્ષેપ મળશે AgCl ના. આમાં Cl માઇનસ હાજર છે સર, આ 1 Cl માઇનસ હાજર છે, હે ને. જો ઘરની અંદર તો હું જોતો જ નથી. કેમ? હંમેશા યાદ રાખવાનું, અવક્ષેપ આપણે બનાવવાના છે તો અવક્ષેપ કોણ આપે સર? પ્રતિ આયન જ આપે છે. ઘરની બહાર હોય તો અંદર આપણી પાસે હોય Cl કે ન હોય, શું ફરક પડવાનો? બરાબર. તો આમાં તમે જો 1 Cl માઇનસ છે એટલે કે 1 AgCl ના અવક્ષેપ મળશે. પણ આમાં તમે જો ઘરની બહાર કોઈ AgCl નથી, એનો મતલબ આમાં Cl માઇનસ છે કે નથી? તો કે નથી. અંદર છે પણ અંદર છે ને. તમને ખબર છે ઘરની અંદર છે એટલે એ આયનોએ પોતાના ગુણધર્મો કરી નાખેલા હશે, ગુમાવી દીધેલા હશે. એટલે તમને પૂછેલું છે કોણ આપશે નહીં? તો સર ડી. કેમ કે ડી ની અંદર તમે જો તો Cl માઇનસ હાજર નથી, કેમ કે AgCl ના અવક્ષેપ કોણ આપે? Cl માઇનસ હોય તો જ AgCl ના અવક્ષેપ આવે. આગળ વધીએ. નેક્સ્ટ MCQ નંબર 5. COCl3 ના 2.675 ગ્રામ ધરાવતું દ્રાવણ ધન વિનિમયમાંથી પસાર થાય છે. એનો મતલબ કે કોઈ વિનિમય એટલે એક્સચેન્જ વાળી કોઈ પ્રોસેસ છે. પ્રાપ્ત થયેલા આયન AgNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરતા 4.78 ગ્રામ AgCl મળે છે. તો આ સંકીર્ણ કયું હશે? ઓહો, તમે જો તો ગાભા કાઢ નાખે એવો સવાલ છે, હે ને મિત્રો? ગાભા કાઢ નાખે એવો સવાલ છે. જો અઘરો સવાલ, હે ને? કઈ વાંધો નહીં, આવા સવાલો તો બેટા આવા કન્સેપ્ટ તો શીખવાડવામાં આવેલો છું, હે ને? આમ જો ચપટી વગાડતા જ કન્સેપ્ટ તમને ખબર પડી જશે. તો આપણને ખબર છે કે સંકીર્ણ નક્કી કરવાનું છે. અવક્ષેપ મળે છે, કેટલા મળે છે? તો 4.78 ગ્રામ ને આપણી પાસે પદાર્થ કેટલો છે? તો 2.675 ગ્રામ. તો સર જથ્થો ગણી નાખવાનો, કંઈ નહીં કરવાનું. ચાલો, તો આમાં તમે જો તો તમને આપેલું છે 2.675 ગ્રામ. કયો પદાર્થ આપેલો છે? COCl3 × 6 એમોનિયા. તો આપણે એક કામ કરીએ, મોલ એટલે જથ્થો ગણી નાખીએ.
તો ખબર પડે ને એટલા મોલ છે એટલા મોલ છે. તો મોલ ગણવા હોય તો મોલ એટલે વજનના છેદમાં અણુભાર. વજન કેટલું આપેલું છે? 2.675. અણુભાર કેટલો થશે? તો અણુભાર આપણે ગણી નાખીએ. ઓકે, ચાલો તો અણુભાર ગણીએ. જોકે અણુભાર તમને જો તો અહીંયા આપ્યો નથી, પણ એક્ઝામમાં તમને આપેલો હશે ને આ બધાનો અણુભાર, જરૂર પડે એનો. તો જોઈએ આમાં શું આપે છે એ. ચલો તો અણુભાર ગણીએ. તો આમાં જો એક કોબાલ્ટ છે. સર કોબાલ્ટનો અણુભાર કેટલો? તો કોબાલ્ટનો પરમાણુ પ્રમાણ 27, 27 × 54 એટલે 55 આસપાસ માની લઉં. ચલો અણુભાર હે ને. Fe નો 56 થાય તો 57 માની લઉં. ચાલો 57 છે, વત્તા 3Cl છે એટલે 35.5 વત્તા 35.5 વત્તા 35.5. આવડે ને અણુભાર? મેં કીધું ને આપણું કેલ્શિયમ તો થોડુંક સ્લો છે એટલે આ રીતે જ ચાલીએ. કેટલા થયા? 163. ને 6 એમોનિયા છે. કેટલા એમોનિયા છે મિત્રો? 6 એમોનિયા છે એટલે 17 હોય એક એમોનિયાનો. તો 6 એમોનિયાના કેટલા થાય? એટલે 17 6 વખત એડ કરીએ તો 17 વત્તા 17 વત્તા 17 વત્તા 17 વત્તા 17 વત્તા 17 એટલે 265 પોઈન્ટ સમથિંગ આવે છે. અથવા તો 267 જ હશે. તો આ જ હશે લગભગ. હું માની લો લગભગ 267 સમથિંગ 0.5. એનો મતલબ તમે જો તો 0.01 મોલ આસપાસ પદાર્થ આપણને આપેલો છે, હે ને. ચલો, એનો મતલબ આ તો આપણી પાસે પદાર્થ છે જેની પ્રોસેસ થાય છે. હવે અવક્ષેપ કેટલા મળે છે અહીંયા લખીએ. હવે એ લોકો કહે છે કે 4.78 ગ્રામ AgCl ના અવક્ષેપ મળે છે. તો આનો પણ જથ્થો કાઢી નાખીએ. જથ્થો એટલે મોલ, એટલે હું પછી આપણને મોલ મોલ રમતા ફાવે ને, એટલા મોલ એમ. તો આનો જથ્થો કેટલો છે? તો મોલ બરાબર વજન કેટલું છે? 4.78. હવે અણુભાર ગણી નાખીએ છેદમાં AgCl નો. AgCl નો અણુભાર એટલે Ag નો અણુભાર. Ag નો કેટલો થાય? 108 વત્તા ક્લોરીનનો 35.5 એટલે 143.5. તો છેદમાં આવશે 143.5. તો કેટલા મોલ થઈ ગયા સર? ગણો. ચલો કેલ્સી મારો મિત્રો. તો 4.78 ભાગ્યા 143.5 તો 0.03. તો આવે છે 0.03 મોલ. ઓકે, ચાલો. ઓકે સર, તો તમે શું કર્યું? તો સર મેં કંઈ નથી કર્યું મિત્રો. તમને જે વજન આપેલું હતું આ બે, એને મેં મોલમાં બદલી નાખ્યો એટલે મોલ ખબર પડે. હવે તમને જો એમ કીધું છે પદાર્થ કોઈ છે એ 0.1 મોલ છે, પણ અવક્ષેપ 3 મોલ મળે છે. એનો મતલબ તમને જે પણ પદાર્થ આપેલો છે અહીંયા x, આ પદાર્થ આપેલો છે ને, કેટલા એમોનિયા છે? 6. એમાંથી AgCl કેટલા મળે છે? 3 AgCl મળે છે. એમ જ થયું ને, 1 મોલ આમું 3 જ મળે એમ જ થયું ને, કેમ કે 0.01 આમું 0.03 3 AgCl ના મોલ મળે છે એક આમું. એનો મતલબ કે આની અંદર 3 Cl માઇનસ હોવા જોઈએ. હા કે ના? સમજી ગયા ને મિત્રો? ભાઈ આ 1 મોલ છે, 0.01 ને આ 0. એટલે રેશિયો શું થયો? 1:3 થયો. 1:3 થયો ને, એમ કહો તો પણ ચાલે. કે એક પદાર્થ કેટલા મોલ AgCl આપશે? 3 મોલ. તો 3 મોલ AgCl આપશે તો આપણી પાસે કેટલા Cl માઇનસ હાજર હોવા જોઈએ? અવક્ષેપ કોણ આપે? આપણને પણ ખબર છે Cl માઇનસ જ AgCl ના અવક્ષેપ આપશે. તો 3 મોલ AgCl આપે છે, એનો મતલબ કે 3 Cl માઇનસ 12 હોવા જોઈએ. એમ જ થયું ને. તો જો આમાં એમાં 3 Cl માઇનસ 12 છે. તો આવી ગયો સર, એ જોયું? સીધી બાત, નો બકવાસ, કોઈ મગજમારી કરવાની નથી. જોયું તો કેટલા સારા લેવલનો સવાલ હતો, પણ એકદમ જો ચપટી વગરતા જ સોલ્વ થઈ ગયો. શું કર્યું સર? તો તમને એક પદાર્થ આપેલો હતો ને, એટલા અવક્ષેપ આપે છે એવું કીધેલું હતું. તો 2.675 ગ્રામ પદાર્થ હતો, તો મોલ કાઢી નાખ્યા એટલે કેટલો મોલ પદાર્થ હતો આપણો? 0.01 મોલ થઈ ગયો. અવક્ષેપ કેટલો છે? તો 4.78 ગ્રામ એટલે કેટલા મોલ થઈ ગયો? 0.03. તો 1 મોલ 0.01 મોલ પદાર્થ 0.03 મોલ અવક્ષેપ આપે છે. એનો મતલબ હું સર આ તો એક કા ટ્રિપલ થયું, હે ને? એક કા ટ્રિપલ જ થયું ને. એટલે 1 મોલ પદાર્થ 3 મોલ AgCl આપે છે. AgCl કોણ આપે સર? સર Cl માઇનસ આપે. એનો મતલબ કે આપણા પદાર્થની અંદર કેટલા Cl માઇનસ હોવા જોઈએ? 3 Cl માઇનસ હોવા જોઈએ. તો 3 Cl માઇનસ હોય એવો જોઈ લો. એક જ પદાર્થ છે એટલે જવાબ આવી ગયો. ચલો આગળ વધીએ નેક્સ્ટ. તો ચલો, તો આ 3 સંયોજન આપેલા છે તમને.
જોઈ લો, પહેલું સંયોજન છે આ, બરાબર. 3 સંયોજન આપેલા છે. પહેલું સંયોજન કયું છે? તો CO NH3 4 Cl2 ને ઘરની બહાર એક Cl. બીજું કયું સંયોજન છે? તો નિકેલ 6 પાણીના અણુ છે અંદર, ઘરની અંદર, ને ઘરની બહાર 2 Cl2 છે. ત્રીજું સંયોજન પ્લેટિનિયમ વાળું છે, એમાં 2 એમોનિયા છે, 2 Cl છે, બહાર કોઈ નથી. ને ચોથામાં પેલિડિયમ છે, 4 એમોનિયા છે. રેડી ને? એમોનિયા છે 4 અને 2 Cl છે. ને તમને પૂછેલું છે આ સંકીર્ણો ના એક મોલ, એટલે બધા એક જ છે. જો એક જ લીધેલું છે, એક જ મોલ આપેલા છે, જો એટલે એક છે. AgNO3 ઉમેરતા AgCl કેટલા બને છે એની કુલ સંખ્યા ગણવાની છે. તો સર AgCl ગણવાના છે, તો આ બધા એક જ છે. AgCl ના અવક્ષેપ કોણ આપે સર? ભણી ગયા. AgCl કોણ બનાવે? Cl માઇનસ, હે ને? તો આમાં Cl માઇનસ છે, આયરો સર તોડો, આમાં એક Cl માઇનસ છે એટલે એક AgCl બનશે. આનું વિયોજન કરો તો સર 2 મોલ Cl માઇનસ છે, એનો મતલબ કે 2 AgCl ના મોલ મળશે. આને કરો, આમાં Cl માઇનસ છે તો નો Cl માઇનસ, તો આમાં AgCl મળશે કે નહીં મળે? નો મળે સર, કોઈ દિવસ નો મળે. આમાં કેટલા Cl માઇનસ છે? 2 Cl માઇનસ છે, એટલે કેટલા મોલ AgCl મળશે? 2. તો તમને પૂછે છે કુલ સંખ્યા, કુલ એટલે બધાનો સરવાળો. તો ગણો, 1 અડે 1 વત્તા બગડે 2 એટલે તગડે 3, તગડે 3 ને 2 ગડે 2 એટલે કેટલા મોલ થઈ ગયા? 5 મોલ AgCl મળે. તો જવાબ આવશે તમારો ડી. ઓકે, ચાલો આ બી તમે જો ઇઝી સવાલ. આગળ વધીએ. નેક્સ્ટ, તો તમને એમ કીધું છે એમોનિયમ 2 MO મોલિબ્લેન્ડમ ઓક્સિજન 4 સંકીર્ણ સંયોજનમાં આયનિક ગણતરી કેટલા આયનો મળશે? એટલે કે તમને જોઉં તો આ પદાર્થ આપેલો છે, હે ને મિત્રો? ને તમને કીધેલું છે કે આમાંથી કેટલા આયનો મળશે, એટલે આયનો ગણવાના છે. તો કરો ટુકડા. ઓકે, તો વિયોજન કરો, ટુકડા કરો, એટલે NH4 2 કાઉન્સમાં શું છે? ઘરની અંદર શું છે? મોલિબ્લેન્ડમ, અને મોલિબ્લેન્ડમ કહેવાય ને, અને ઓક્સિજન 4. તો આનું વિયોજન કરીએ તો આપણને શું મળે? તો આપણને ખબર છે ઘરની બહાર હશે એટલે 2 એમોનિયમ આયન મળશે, અને એક આપણું ઘર MOO4. સંસારના નિયમ મુજબ 2 એમોનિયમ એટલે +2 હશે, તો આની ઉપર કેટલો વીજભાર હશે? -2. તો કેટલા આયનો મળ્યા સર? ગણો. 2 એમોનિયમ ને એક આપણું ઘર એટલે ટોટલ 3 આયનો થયા. તો બસ આયનો જ ખાલી ગણવાના હતા, એટલે આપણો જવાબ આવશે ડી, 3 આયનો મળે. ચલો 8મો MCQ, CONH3 6Cl3 માં સહસંયોજક બંધની સંખ્યા કેટલી? ઓહો, તો સહસંયોજક બંધ ગણવાના છે. ઓકે, તો હમણાં જ આપણે ચર્ચા કરેલી કે ઘરની અંદર જે આયનો જે હાજર હોય, જેમ કે ઘરની અંદર કોબાલ્ટ છે અને 6 એમોનિયા છે, ને 3 Cl માઇનસ છે. ને તમે થોડું ઘણું ભણ્યા હશો આ ચેપ્ટર, તો તમને ખબર હશે આમાં જે ઘરની અંદર જે વ્યક્તિ પ્રેઝન્ટ છે એટલે કે કોબાલ્ટ, અને આની આજુબાજુ 6 એમોનિયા દેખાય છે, તો આની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને, હે ને? વ્યવસ્થિત બનાવવું, તો એનો મતલબ એમ થાય બંધ ગણવાના છે ને મિત્રો. તો કોબાલ્ટ વચ્ચે હશે ને એની આજુબાજુ 6 એમોનિયા ગોઠવાયેલા હશે આ રીતે, હે ને? ને આ જે તીર વાળું બંધ દેખાય છે એને આપણે કયો બંધ કહીએ છીએ? સવર્ગ સહસંયોજક બંધ. થઈ ગયું? તો યસ સર, થઈ ગયું. હે? તો સર 6 બંધ બન્યા, તો 6 ટીક કરી નાખો. તો 6 ટીક કરશો તો કે નહીં, ખોટું. ગેમ બની ગઈ મિત્રો, હે ને? મેં એવું કીધું, ખાસ ધ્યાન રાખવાનું, ગેમ ન રહી જાય આપણી. તો તમને એમ કીધેલું છે કે સહસંયોજક બંધ કેટલા છે? તો બેટા આ તો 6 દેખાય છે, પણ તમે એમોનિયાને ધ્યાનથી જોજો તો એમોનિયા એટલે એક નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય આ રીતે, હે ને? અને એક યુગ્મ હશે.
તો બેટા આ પણ સહસંયોજક બંધ જ થયા ને. તો હવે ગણો જરા, હે ને. તો ભાઈ નજર હટી દુર્ઘટના ઘટી જેવું છે. અને બહુ મસ્ત સવાલ હતો ને 100% ભૂલ પડે છે, હે ને. કેમ કે આપણે ખાલી આ ચેપ્ટર પ્રમાણે જ વિચારતા હોઈએ કે ભાઈ સહસંયોજક બંધ ગણવા એટલે સવર્ગ સહસંયોજક બંધ છે તો સર 6 એમોનિયા છે એટલે 6 દેખાય છે, પણ એવું નથી. એમોનિયાની અંદર પણ હશે ને. તો તમે જો તો કેટલા સહસંયોજક બંધ છે એક એમોનિયામાં? 3. તો 3 બંધ આમાં હશે, 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 હે ને. તો કેટલા બંધ થયા? 18. 3 નું 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18. તો ધ્યાન રાખજો 18 જવાબ આવશે. કેમ કે આ જે બંધ છે ને બેટા, તમે જે ગણ્યા ને આપણે પહેલા, જે આપણી ગેમ બની ગઈ ને, આને આપણે કહીએ સવર્ગ સહસંયોજક બંધ, હે ને. આપણે હમણાં જે લેક્ચર શરૂઆત કરી ત્યારે જ મેં કીધેલું, એને હું કહીએ આપણે સવર્ગ સહસંયોજક બંધ, હે ને. એ તમને હું પૂછેલું છે સહસંયોજક બંધ. ધ્યાન રાખજો, એટલે જવાબ આવશે તમારો 18. ઓકે, આગળ વધીએ. 9મો MCQ. નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનો જલીય દ્રાવણ નિર્બળ વિદ્યુત વાહક હશે? ઓકે, નિર્બળ વિદ્યુત વાહક. ચલો, તો શું કીધેલું છે? નિર્બળ વિદ્યુત વાહક. સર આ શું મતલબ થાય નિર્બળ વિદ્યુત વાહક એટલે? તો સિમ્પલ, જેની વાહકતા કેવી હોય? તો કે ઓછી. હમણાં વાહકતા ભણી ગયા. વાહકતા ઓછી ને એનો મતલબ આયનોની સંખ્યા પણ કેવી આવશે બેટા? ઓછી. સર આવડી ગયું. આયનોની સંખ્યા પણ કેવી હશે બેટા? ઓછી. કેમ કે આપણને ખબર છે આયનોની સંખ્યા ને વાહકતા કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. તો સર સોલ્વ થઈ ગયો. જેમાં આયનો ઓછા, ચલો તો આયનો ગણો. જો પહેલામાં કેટલા આયનો હશે? ગણો. તો પહેલામાં જો 3 આયનો હશે, તો હું 3 આયનો લખું છું. હવે તો તમે માસ્ટર બની ગયા છો, હે ને. એટલે હવે તો હું વિયોજન કરવાનું પણ જરૂર નથી. 2 પોટેશિયમ ને 1 ઘર, 3 આયન થઈ ગયા. આમાં ગણો સર કેટલા આયન છે? તો આમાં સર એક ઘન જ છે, એક ઘર જ છે. એનો મતલબ આયનો 0, કણ છે 1, પણ આયનો 1 બી નથી. આમાં સર ગણો તો એક ઘર ને એક સલ્ફેટ આયન, એટલે કેટલા આયન થઈ ગયા? 2 આયન થઈ ગયા સર. આમાં ગણો તો 4 પોટેશિયમ ને 1 ઘર, એટલે આમાં કેટલા આયનો હશે સર? 5 આયનો હશે. તો તમને હું પૂછેલું છે નિર્બળ. નિર્બળ એટલે વાહકતા ઓછી. વાહકતા ઓછી એટલે આયનોની સંખ્યા પણ કેવી હશે? ઓછી હશે. તો કેમાં આયનો ઓછા દેખાય છે સર? બી માં. એટલે આપણો જવાબ આવશે બોમ્બેનો બી. ચાલો આગળ વધીએ. તો અહીંયા આપણો જે પહેલો ટોપિક છે, બરાબર, એ પૂરો થાય છે. અને આ લેક્ચરમાં આપણે એટલું જ રાખીશું, બરાબર. હવે આવતા લેક્ચરમાં આપણે બીજો ટોપિક ચાલુ કરીશું, જે છે આપણા મહત્વના પદો, હે ને. તો જોડાયેલા રહેજો, વિડીયો આખો જોજો, જરૂર ફાયદો થશે. ગુડ લક.